આપણી બધાની લાઈફમાં, આપણા ફ્રેન્ડ સર્કલમાં, ઇવન આપણા વર્ક પ્લેસ પર કોઈક એક એવો વ્યક્તિ હશે કે જે ન હોય ને તો એની ખોટ વર્તાય. જો એ એકાદો દિવસ પણ ગેરહાજર હોય કે એકાદા પ્રોગ્રામમાં ન આવ્યો હોય ને તો એની વગર મજા ના આવે. સાવ આમ ફીકું ફીકું લાગે. લોકો એને યાદ કરે કે યાર એ આજે નથી ને તો એની વગર મજા નથી આવતી. કેન યુ બી ધેટ પર્સન? શું તમે આ માણસ છો? જો નહીં તો બનવાના પ્રયત્નો કરો. બીકોઝ ધેટ ઇઝ હાઉ યુ બીકમ ઇનરિપ્લેસેબલ. તમને કોઈ રિપ્લેસ ન કરી શકવું જોઈએ. તમારી ખોટ વર્તાવી જોઈએ. જ્યાં તમે નથી ને ત્યાં તમારી વાતો થવી જોઈએ. એના માટે તમારું મહાન વ્યક્તિ હોવું જરૂરી નથી કે નથી હીરો હોવું જરૂરી. તમારો સ્વભાવ જે તમને એ લોકો સાથે કનેક્ટ રાખે છે, તમારો સ્વભાવ જે તમને એ લોકોથી દૂર નથી થવા દેતો. તમે કેટલા વ્યક્તિઓને ખુશ રાખી શકો છો, કેટલા વ્યક્તિઓને હસાવી શકો છો, કેટલા વ્યક્તિઓને ઉપયોગી બની શકો છો ને, એ જ મહત્વનું છે. અરે ભાઈ, હું એમ નથી કહેતો કે પોતાની જાતને સેક્રિફાઈસ કરીને, પોતાની જાતને દુખી કરીને, પોતાની જાતને હેરાન કરીને આ બધું કરો. પોતે પણ ખુશ રહો, હસતા રહો, મોજમાં રહો અને બાકી બધાને પણ મોજ મસ્તી કરાવતા રહો. ખરેખર આવા જ વ્યક્તિઓની ખોટ વર્તાય છે. આઈ ઓલવેઝ ટ્રાય ટુ બી ધીસ પર્સન. હું હંમેશા આવો વ્યક્તિ બનવાની ટ્રાય કરું છું. કેન યુ બી ધેટ પર્સન એન્ડ હાઉ ઇઝ ધેટ પર્સન? શું તમારી લાઈફમાં કોઈ એવો વ્યક્તિ છે જે ન હોય તો તમને એમની ખોટ વર્તાય? તો હમણાં જ આ વિડીયો અમને શેર કરી દો અને મારા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો એન્ડ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.